ભાગવતજી ભગવાન ઘણાને વિચાર આવે કે ભાગવતજી ભગવાન આપણાને ગ્રંથ તરીકે કેવી રીતે મળ્યા. હા, આ જે ગ્રંથ છે ને એ સ્વયં કૃષ્ણ છે. કૃષ્ણ ભગવાનનું આ વાગ્મય સ્વરૂપ છે, શબ્દદેહ સ્વરૂપ છે. એટલે અહીંયા આવો ને ત્યારે મનના ભાવ, हाँ भावना में भाव है तो भव से बेड़ा पार है, भावना में भाव है तो भव से बेड़ा पार है, भावना में भाव ही नहीं है तो भावना बेकार है. हाँ, आ जे छे બધું ભાવનાનું છે. હા, આપણા ઘરે મહેમાન આવ્યા હોય અને આપણે વિચાર કરીએ પહેલાં હવે તો આપણે શ્રીખંડ કે મઠો કે રસ કે કંઈ પણ મીઠાઈ બહારથી લઈ આવીએ છીએ મહેમાન આવે તો. નહીંતર પહેલાં મારી માં હતી ને, મને યાદ છે રાત્રે 12 વાગે જમાઈ આવતા મારી મોટી બહેનના ઘરવાળા, તે રાત્રે 12 વાગે આવે ને એટલે પછી જમવામાં શું બનાવે? પૂરી, બટાકાનું શાક ને શીરો. અમારી માનો કાર્યક્રમ. અને વર્ષમાં આવા મહેમાન આવે ને એની અમે રાહ જોતા. અમે 6 બહેનો ને 1 ભાઈ, એમાં હું સૌથી નાની. હા, અને પરિવાર પ્યોર કાઠિયાવાડી ચુસ્ત બ્રાહ્મણ. એટલે હોટલમાં મેરેજ પછી મેં હોટલમાં ખાધું. મેરેજ પહેલાં મને હોટલમાં જવાની કોઈ રજા નહીં, પાણીપુરી બહાર ખાવાની રજા નહીં. તમારે જે પણ ખાવું હોય ને, રસોઈયો બોલાવવાનો, ડાકોરના મંદિરમાં રસોઈ કરે તે ભાઈને કહી દેવાનું અઠવાડિયા પહેલાં, ભાઈ આ દિવસે આવજો, અમારે આ વસ્તુ ખાવી છે, તમે બનાવજો. એ રસોઈયા બનાવી આપે, આપણે ખાવાની. પણ કોઈ જગ્યાએ હોટલમાં પાણીપુરીવાળાની લારી પર ક્યાંય ઊભું નહીં રહેવાનું. કેમ? તે વખતે એવું નામ હતું મારા બાપુજીનું કે તમે ડાકોર બસ સ્ટોપ પર ઉતરો ને એમ કહો ને પંડ્યા સાહેબને ત્યાં જવું છે, એટલે પંડ્યા સાહેબને ત્યાં જવું છે એટલું કહી દો એટલે તમારી બેગ બિસ્તરા ઉપાડીને તમને ઘર સુધી મૂકી જાય. રિક્ષાવાળા મૂકી જાય તો રિક્ષાના ભાડા ના લે. આ પહેલાં ભાવ હતો લોકોમાં. હા, હવે ધીરે ધીરે ઓછું થયું. અને અમે રાહ જોતા કે મહેમાન ક્યારેક આવે અને આ બા શીરો બનાવે. મમ્મી મમ્મી નહીં કહેવાનું, બા કહેતા અમે, બાપુજીને બા. એટલે મારી બા શીરો બનાવે ને અમને મહેમાન ખાતા વધી જાય તો મને મળે, કારણ કે સૌથી નાની એટલે પહેલો ભાગ મારો થાય. એટલે આ તડપ રહેતી. હવે તો શીરો શું કે કોઈ પણ મિષ્ટાન શું સામે પડ્યું હોય તો જમવાનું મન નથી થતું. કેમ? એટલું બધું મળી રહ્યું છે ને, એટલું બધું મળી રહ્યું છે ને, એની કદર નથી આપણાને. હા, નહીંતર પહેલાં આનંદ થતો, શીરો ખાવાનો હોય ને એટલે આનંદ થતો આપણાને કે આજે તો શીરો બનશે, મહેમાન આવ્યા છે. હા, અને શીરો બનાવવાવાળી બહેનોને બી એવો ભાવ કે રાત્રે 12 વાગે બી રસોઈ બનાવે ને તો એમ લસ તો આમ ઘી નાખીને તરબતર શીરો બનાવીને ખવડાવતી 12 વાગે. હવે જો મહેમાન આવે ને 12 વાગે તો કોણ બનાવે શીરો? કોઈ બનાવે? જમીને જ જવાનું, સમજી જ લેવાનું મહેમાનોએ. હા, અહીંયા વાત આગળ આવી છે મહાત્મયની. મહાત્મય પહેલાં મેં એટલા માટે નહોતું લીધું કે તમે બધા જ મહાત્મય લગભગ જાણતા જ હોવ છો. તો કોઈ કથા હોય, વાર્તા હોય ને, સ્ટોરી હોય ને, તેમાં બધાને મહત્ત્વ, થોડુંક આનંદ, કાનને રસ લાગે. હા, એટલે થોડીવાર બેસવાનું મન થાય. અને થોડીવાર બેસી ગયા ને એટલે પછી રસ જાગતો જાય. હા, એટલે આમ થતાં થતાં ધીરે ધીરે ભાગવત વિરામ સુધી પહોંચી જાય, રખે દખે કરતાં. લગભગ ભાગવતની આવી રીતે આયોજન ઘણી ઓછી જગ્યાએ થતું હોય છે. નહીંતર આપણા સનાતન ધર્મમાં શું પૈસા નથી? શું પૈસાદાર વ્યક્તિઓ નથી? હા, પણ ભાગવતજીનું આયોજન બહુ ઓછું થતું જોયું છે મેં. હા, તો અહીંયા ભાગવતજીનું કહેવામાં આવ્યું છે કે ભાગવતજી છે ને એ ભગવાનનું વાગ્મય સ્વરૂપ છે. અને ભાગવતમાં 18,000 શ્લોક છે અને સાથે 381 અધ્યાય છે આ ભાગવતજીમાં. આ એમનું સ્વરૂપનું દર્શન બતાવી રહ્યા છે આપણે. શ્લોકો બધા સંસ્કૃતમાં છે અને સંસ્કૃતમાં આ શ્લોકો પહેલાં 1 લાખ શ્લોક સુધી હતા. એમાંથી વ્યાસજીએ આ શ્લોકો ઓછા કર્યા છે. કારણ એક જ છે કે તમારા ને મારા જેવા, અને તમારા કરતાં બી એક ખાસ કારણ અમારા જેવા, મારા જેવી મૂર્ખ એટલા બધા લાખ શ્લોક હોતે તો ક્યારે હું વાંચતે, એનું અર્થઘટન ક્યારે મળતે અને હું ક્યારે કથા કરતે. પણ આ વ્યાસજીની દયા છે મારા જેવી ગમાર ઉપર કે હું આ કથા કરી શકું છું ને મારા ઘરને એક પંથ દો કાજ ચલાવી શકું છું. હા, આ વ્યાસજીની દયા છે મારા જેવા પર કે કથા કરી શકું છું ને મારું ઘર ચલાવી શકું છું. હા, સાથે સાથે તમને ઓળખાણ આપી દઉં. આજે હું ગાયત્રીબેન શાસ્ત્રી ડાકોરવાળા. આપણી યુટ્યુબ પર આજે પણ કથા આપણી લાઈવ જઈ રહી છે. તમે બધા પણ એમાં આવતા જશો, કારણ કે મેં સ્પેશિયલ વોર્નિંગ આપી છે ભાઈને, જે એ આપી છે કે જેટલા પણ આવ્યા છે ને એમાં પંડિતો જેટલા ભાઈઓ બેઠા છે, ભૂદેવો, બધાના વિડીયોમાં ચહેરા લેવજો. એકલું મારા ઉપર કેમેરો ના રાખશો,
કારણ કે ભાગવત એ એકલા વ્યક્તિનું કામ નથી. હા, જ્યારે બધા મળે છે ને, આ ટીમ વર્ક છે. એટલે બધા મળશે ને, સાંભળવાવાળાને બધા, ત્યારે ભાગવત થશે. સાથે તબલા પર જે બેઠા છે તે મારા દીકરા છે હરિઓમભાઈ. એટલે પરિવાર લઈને હું આવી રહી છું. મીનાબેનને કદાચ ઓળખાણ નથી. માનસીબેન જે ગાઈ રહ્યા છે તે મારી દીકરી છે. પાછળ જે બેઠા છે ને એ મારા જમાઈ છે. માનસીબેન નવરાત્રિના કાર્યક્રમો લઈને બેઠા હતા, એટલે પ્રી નવરાત્રિ કરીને રાત્રે એ લોકો 12 વાગ્યા પછી બેઠા. એકલી મોકલવાની નહોતી એટલે સાથે જમાઈ આવ્યા છે અને રાત્રે પ્લેનમાં પાછા જશે અમદાવાદ, કારણ કે એમને ટોરેન્ટ પાવરમાં જોબ ચાલુ છે કાલથી. સાથે બેઠા છે કિરીટભાઈ. એ અમારી સાથે દરેક કથામાં ભાઈ કિરીટભાઈ હોય છે કીબોર્ડ ઉપર. સાથે અમારા કેમેરામેન ભાઈ અતુલભાઈ ઈડરથી આવ્યા છે ભાઈ. લગભગ મારી 3 કથાથી સાથે ને સાથે જ છે. અને એમની સાથે મારે દીકરા જેવો એવો નાતો બંધાયો છે કે ભાઈને કહી દઉં કથા છે આ જગ્યાએ પહોંચવાનું એટલે પહોંચી જાય છે ભાઈ. સાઉન્ડવાળા ભાઈની તો તમારે બોમ્બેમાંથી જ છે એટલે મારે ઓળખાણ આપવાની રહેતી નથી. તો એક પંથ દો કાજ કરી રહી છું. પરિવારને લઈને ભજનનો વેપાર કરી રહી છું, પણ બજાર વચ્ચે બેઠી છું ભજન લઈને, પણ એટલી શુદ્ધતાથી બેઠી છું કે ભગવાન ખુશ છે અને હું ચાલી રહી છું. ભગવાનનું નામ લઈ રહી છું અને જીવન ચલાવી રહી છું. આવો અસ્તુ. આગળ જતાં ક્યાંક ક્યાંક મારી આવી ઓળખાણ હું તમને આપતી રહીશ, કારણ કે હું એવું માનું છું કે તમારી સાથે મનથી મૈત્રી થવી જરૂરી છે ભાગવત પહેલાં. અને હું જ્યારે તમારી સાથે મનથી મળીશ ને, હું એવી રીતે આ ઊંચા આસન પર બેસી રહીશ ને, તો તમને આનંદ નહીં આવે. હું તમારી સાથે હૃદય મેળવીશ ને, તમારી આંખો સાથે આંખો મેળવીશ ને, તો ક્યાંક તમને હું સારી લાગીશ, તો તમને ભાગવતમાં ઓર રસ આવશે. હા, એટલા માટે હું તમને આ વાત કરી રહી છું. હું BSc સંગીત વિશારદ છું અને ભગવાને ધાર્યું છે કે હું ભાગવત કરું. નહીતર બનવાની હતી હું પોલીસ ઇન્સ્પેક્ટર, કારણ કે બાપુજી પોલીસ ઇન્સ્પેક્ટર હતા, એટલે મને એ બહુ ઈચ્છા હતી. એટલે હું ઇન્સ્પેક્ટર બનવાની હતી. છેક સુધી ફોર્મ ભરાઈ ગયા હતા, બધું કમ્પ્લીટ હતું અને મેં મેરેજ કર્યા. માનસીના પપ્પા કથાકાર હતા, રમેશભાઈ શાસ્ત્રી, એટલે એમની સાથે ચાલી. અને આ મારા પિયરથી સંસ્કાર નથી. કથા કરવી, સત્સંગ કરવો એ પિયરથી નથી. પિયર સત્સંગી હતું પણ કથા નહોતું કરતું. પણ અહીંયા આવી સાસરીમાં અને મને એવા પાર્ટનર મળ્યા, પતિ મળ્યા મારા, કે એ કથા કરતા હતા. ધીરે ધીરે એકદમ વ્યગ્ર, એકદમ ભયંકર ગુસ્સાવાળી હું વ્યક્તિ ધીરે ધીરે ભજન પચાવતી થઈ અને ભજન પચતા થયા. એમાંથી હું નામ સ્મરણ પર આવી, કથા પર આવી અને આજે આ કથા કરી રહી છું. એટલે કશું અશક્ય નથી. આ તમને એટલે બતાવી રહી છું વારે વારે, કશું અશક્ય નથી. બસ ભજન અને ભગવાનનું નામ પકડી રાખજો. તમારે મનમાં જેટલા પણ વિચારો હશે ને, ઈચ્છાઓ હશે, મનોરથો હશે ને, એ બધા મનોરથ પૂરો કરવાની જવાબદારી એ લઈને બેઠો છે. હા, અને એટલે જ આમ હાથ રાખીને બેઠો છે વર્ષોથી. હા, ઘણીવાર તો આમ ઈંટ ઉપર બેસી રહ્યો છે, ઊભો રહ્યો છે વર્ષોથી રાહ જોઈને. ક્યાંક એવો મારો ભગત આવે, કેવો એવો રસાળ આવે, એવો પ્રેમી આવે કોઈ, કે જઈને એને હું હૃદયથી લગાવી લઉં. આ રાહ જોઈને ઊભો છે. હા, જગન્નાથમાં જશો ને, આમ ઊભો છે. હા, રાહ જોતા જોતા, આપણી રાહ જોતા જોતા, એના પ્રેમીની રાહ જોતા જોતા એના હાથ ઓગળી ગયા છે. હા, ત્યારથી એમ ઊભો છે. હા, અને એમ કહેવાય ને કે પાગલ હોય ને એ આવી રીતે રાહ જોવે. અને પાગલનો બીજો અર્થ શું થાય છે ખબર છે? પાગલ એટલે જે પ્રેમમાં ગલી જાય ને એને પાગલ કહેવાય. જે પ્રેમમાં ગલી જાય ને એને પાગલ કહેવાય. પાગલનો અર્થ જ આ થાય. પાગલ કંઈ એમને એમ નથી થતા. જો તે પાગલ થાય ને એ લગભગ બહુ સેન્ટી વ્યક્તિ હોય, બહુ જ ઇમોશનલ હોય, બહુ જ વિચારો કરનારી વ્યક્તિ હોય ને, એવા વ્યક્તિઓ પાગલ થતા હોય છે. હા, બહુ પ્રેક્ટિકલ હોય, બહુ વિચારીને ચાલવાવાળા હોય, એવા વ્યક્તિઓ પાગલ થતા સમાજમાં તમે નહીં જોયા હોય. હા, એટલે પાગલ એટલે જે પ્રેમમાં ગળી જાય, ઓગળી જાય, એ પાગલ કહેવાય છે. અહીંયા 381 અધ્યાય છે, 12 સ્કંદ છે. આપણે ધીરે ધીરે સ્કંદમાં આગળ વધીશું અને અત્યારે મહાત્મયમાં આગળ વધી રહ્યા છે. અહીંયા કીધું છે કે ભાગવતનો તમે એક જ શ્લોક વાંચી જશો ને રોજનો, એક દિવસ નહીં. હો, આ કોઈ એક દિવસનું કાર્ય નથી. ભાગવતનો જો તમે એક દિવસમાં એક શ્લોક પણ વાંચશો ને તો ભગવાન ખુશ છે. અહીંયા એ કહેવામાં આવ્યું છે, કીધું છે નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નર પ્રત્યક્ષરમ ભવે તસ્ય કપિલા દાનજમ ફલમ. કપિલા ગાય, કામધેનુ ગાય જેવી જ કપિલા ગાય. હા, એટલે તમે જો રોજનો એક શ્લોક વાંચશો ને ઘરે જઈને, કોના ઘરે ભાગવત છે? હાથ ઉપર કરજો જરા.
ભાગવત છે? અચ્છા, બહુ સરસ. હવે ભાગવત છે તે ગ્રંથ તમે કબાટમાં મૂક્યો છે કે પૂજામાં? પૂજામાં કેટલા જણને? આપણા ધર્મમાં, હિન્દુ ધર્મની પનોતી આ જ છે આપણી, કે આપણે ગ્રંથો વસાવ્યા ખરા, પણ કબાટમાં નહીં રાખવાના, એને પૂજામાં મૂકવાના અને રોજ એને દર્શન કરીને, એને આરતી કરીને, એને ખોલવાના. સવારે સ્નાન કરીને એનો એક શ્લોક વાંચવાનો અને એને સમજવાની કોશિશ કરવાની. રોજ સવારે ના થાય ને તો આમાં આગળ એક પણ આપ્યું છે કે જો તમે એક ન સાંભળી શકો ને, એક શ્લોક ન વાંચી શકો ને, પઠન ન કરી શકો, શ્રવણ ન કરી શકો એક શ્લોકનું, એટલા બધા બિઝી હોવ ને તો કંઈ વાંધો નહીં, અડધો શ્લોક. આનાથી વધારે દયાળુ કોણ હોય? જેણે એમ કીધું છે અડધો શ્લોક વાંચશો ને રોજનો તો પણ હું દયા કરીશ, તો પણ તમને કપિલા દાનનું, તમે દાન કર્યું હોય કપિલા ગાયનું, એટલું તમને પુણ્ય આપીશ. હા, આ જે આપણા ગ્રંથોમાં લખાયેલી વાતો છે એ તમને બતાવી રહી છું, બહારની નહીં, કોઈ બહારથી મારા ખિસ્સાથી નથી મૂકી રહી. હા, અને આપણા ગ્રંથોમાં જે લખ્યું છે ને એ સત્ય છે, સત્ય છે, સત્ય છે. આ ભગવાન બધાની સાક્ષી કહી રહી છું. ખાલી એકવાર વિશ્વાસ કરવાની જરૂર છે તમારા હૃદયથી. હા, જઈને આજ પછી રોજ નહીં ને તો રવિવારે એક નિયમ રાખવાનો. હું બધે જ કહું છું, તમને પણ કહીશ. રવિવારે સવારે સ્નાન કરીને આપણા બાળકોને સાથે બેસાડવાના અને ભાગવતજી ખોલવાનું. તમારા ઈષ્ટદેવનો કોઈ ગ્રંથ હોય, તમે શિવજીને માનતા હોય તો શિવપુરાણને ખોલો, શિવપુરાણ રાખો. હા, માં અંબાને માનતા હોય તો તમે દેવી ભાગવત રાખો, રામજીને માનતા હોય તો રામચરિત માનસ રાખો. અને એ ગ્રંથને રાખીને પછી રવિવારે તમારે સ્નાન ધ્યાન કરીને એક પધરાવવાના, ભગવાનને પોથીને પધરાવવાની અને પછી એમના દર્શન કરીને એમાંથી એક શ્લોક, એક પાનું, એક અધ્યાય, તમને જેટલું યોગ્ય લાગે તમારી શક્તિ યથા ભક્તિ. હા, શક્તિ પ્રમાણે ભક્તિ કરો. મને એટલી ખબર છે કે આપણામાં એટલી શક્તિ છે કે આપણે એક અધ્યાય તો વાંચી શકીએ, પણ ન વંચાય તો કંઈ વાંધો નહીં, થોડું ઘણું તમારા બાળકોની સાથે બેસીને આનું શ્રવણ કરો, પઠન કરો અને સમજવાની કોશિશ કરો. આટલું કરતા રહેશો ને, જિંદગીમાં ક્યાંય તમને જીવનમાં તકલીફ નહીં આવે, મારી ગેરંટી છે અહીંથી. તો આગળ જતા અહીંયા બતાવવામાં આવ્યું છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિના અહીંયા પ્રકાર બતાવવામાં આવ્યા છે અને આપણા ગ્રંથોમાં અહીંયા આ ગ્રંથો દ્વારા આ નવધા ભક્તિને જ પીરસવામાં આવી છે કે ભક્તો કેવા થયા, ભગવાનની કેવી પૂજન કર્યું, કેવું અર્ચન કર્યું, કોણ દૈત્ય થયો અને દૈત્યને ભગવાને કેવી રીતે એનો ઉદ્ધાર કર્યો. આ ગ્રંથોમાં આ વાતો બતાવવામાં આવી છે. ભગવાનની મીઠી મીઠી લીલાઓ, એટલી સુંદર લીલાઓ આવશે 10મા અધ્યાયમાં, 10મા સ્કંદમાં, કે તમને એમ થશે કે આ લીલાઓ સાંભળતા રહીએ. જ્યારે ઘરે જાઓ ને ભાગવત ખોલો ને, 10મા સ્કંદમાં પહોંચો ને ત્યારે તમને એ વાંચીને તમને એવો આનંદ થશે ભગવાનની બાળ લીલાઓ સાંભળીને, કે તમને એમ થશે કે આને વારંવાર સાંભળીએ, વારંવાર પઠન કરીએ, શ્રવણ કરીએ. હા, એટલું આનંદદાયક આ ગ્રંથ છે. બીજા બધા ગ્રંથને હું કથા તો કરું છું, પણ મારા આ ગ્રંથમાં હું હંમેશા આનંદિત થઈને કથા કરું છું. થોડીક વધારે વાતો કરું છું એટલા માટે કે મને ગમે છે કૃષ્ણ અને કૃષ્ણની લીલાઓ. કૃષ્ણની લીલાઓ જ એવી છે કે તમે એકવાર આ ગ્રંથને સાંભળશો કે પઠન કરશો ને, તમારા હૃદયમાં, મસ્તિષ્કમાં, તમારા મગજમાં ઉતરવા માંડશે. બીજા બધા ગ્રંથોને સમજવા માટે તમને વાર લાગશે, કદાચ તર્ક અને વિતર્ક થશે તમારા મનમાં બીજા ગ્રંથોમાં, પણ ભાગવત એટલો સરળ ગ્રંથ છે કે તરત જ તમને સમજણમાં આવશે. અને હવે તો સંસ્કૃત શ્લોકોનું સાથે અર્થઘટન પણ આપેલું હોય છે, એટલે સીધું અર્થઘટન વાંચો ને તો પણ આનંદ થશે. અસ્તુ અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે કે વક્તાના નિયમો. વક્તાના નિયમમાં એવું આપ્યું છે કે વક્તા હંમેશા ધીર ગંભીર હોવા જોઈએ, સાથે નાના નાના ટૂચકા ઉદાહરણ આપીને તમને વાતો સમજાવી શકે. આ ભગવાનની મોટી મોટી ગૂઢ રહસ્યની વાતો તમને સરળતાથી સમજાવી શકે એવા વક્તા હોવા જોઈએ. હા, વ્યવહાર કુશલો એટલે એવા હોવા જોઈએ કે જે ખાલી ભાગવત વેચતા ન હોય. ખરેખર આમાં દક્ષિણા વેચવાની ના પાડી છે. યજમાન આપે તે દક્ષિણા લો, પણ ભાગવતને તમે એમ ન કહી શકો કે હું આટલા રૂપિયા લઈશ તો જ ભાગવત કરીશ. ભૂદેવો માટે આ નિયમ અને મર્યાદા આપવામાં આવી છે અહીંયા ભાગવતમાં. અને સાથે સાથે એમાં નિયમ છે ઉપવાસ કરવો જરૂરી છે.
ફલાહારી લેવું જરૂરી છે. આ શ્રોતા માટે પણ નિયમ છે. ઉપવાસ કરવો, ફલાહારી રહેવું. જો તમારો શરીર સાથ આપે, તમારો દેહ સાથ આપે તો તમે ફલાહારી રહી શકો, ઉપવાસ કરી શકો. અને જો તમારું શરીર સાથ ના આપે, તમે એક ટાઈમ ભોજન કરી શકો, એકટાણું કરી શકો અને તમે આગળ વધી શકો. તમે એકટાણું ના ચાલે, તમારા શરીરને યોગ્ય ના લાગે, હવે તકલીફ હોય, શરીરમાં રોગ હોય તો દવા લેવાની હોય તો એકટાણું ના કરવું જ પડે. હા, અને એક ટાણું બી તમને એમ થાય કે એક ટાઈમ જમીને નથી થતું તો 2 ટાઈમ નહીં, હું તો કહું છું 4 ટાઈમ જમીને પણ ભાગવતજી સાંભળો. હા, અહીંયા સાંભળવાનું બહુ જ મહત્વ આપ્યું છે. શ્રવણમ કીર્તનમ. હા, જે શ્રવણ કરે છે ને એ પહેલી ભક્તિ છે. સાંભળવી એ આ પહેલી ભક્તિ છે. કીર્તન કરવું એ બીજી ભક્તિ છે. અને કીર્તન કરવું એટલે જરૂરી નથી કે બહુ રાગ રાગીણી આવડતા હોય, સાજ વાજ બધું આવેલું હોય અને સાઉન્ડ હોય ને એમાં તમે કીર્તન કરો. હા, તમારા ઘરમાં તમે સવારે ના પરવારીને કરી ના શકો તો કંઈ નહીં, સાંજે બપોર પછી, રાત્રિના જમ્યા પછી તમે તમારા ભગવાનના મંદિર સામે એક આસન નાખીને બેસીને ચાર નાના મંજીરા લઈને તમને આવડે તેવું ગાંડું ઘેલું. હા, ભજન કરનારા તરતા જોયા છે મેં. નરસિંહ મહેતાને જોઈ લો, પાછળ વળીને જોવાની જરૂર નથી, બહુ દૂર નથી ગયો. હા, કળિયુગમાં થયો છે નરસિંહ મહેતા. મીરાબાઈને જોઈ લો, મારવાડમાં ભજન કર્યા છે ને, એ તર્યા છે. ઇતિહાસ બનાવ્યો છે જેને ભજન કર્યા છે તેને. હા, અને હું તમને કહું છું કે ભજન ગાવાની ટેવ પાડશો ને, ધીરે ધીરે તમારું પણ જગતમાં નામ થશે. તમને પણ લોકો કહેશે કે આ એક ભગત છે ભગવાનનો, આ કૃષ્ણનો ભગત છે. આ અહીંયાથી ગેરંટી આપું છું. તો ભજન કરવા બહુ જરૂરી છે. આગળ અહીંયા કીધું છે કે 100 કામ છોડીને તમે સ્નાન કરી લો. સ્નાન કરવું જરૂરી છે. 1000 કામ છોડીને ભોજન કરી લો, કારણ કે શરીર ટકાવવાનું છે. 1000 કામ છોડીને તમે ભોજન કરી લો, પણ લાખો કામ કરીને તમે આ શ્રવણ કરો. ભાગવતજીનું કામ તમને ખબર પડે કે તમારા આટલા નજીકના એરિયામાં ક્યાંક ક્ષેત્રમાં ભાગવતજી થઈ રહી છે, ત્યારે તમે બધા જ કામ છોડીને, હજારો લાખો કામ છોડીને તમે ભગવાનનું આ શ્રવણ કીર્તન કરવા માટે ત્યાં આવો. જય હો. અને આમ અહીંયા શ્રવણની મહિમા ગાવામાં આવ્યો છે. અહીંયા એક કીધું છે કથામૃત. હા, ઓકે. જય હો, જય હો, જય હો. કહેવામાં આવ્યું છે કે એક દિવસ દેવો બધા ભેગા થઈને જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા સંભળાવી રહ્યા છે ને, એ કથામૃતનું પાન થઈ રહ્યું છે, એવા વખતે સુખદેવજી મહારાજની આગળ આવીને દેવો જે સ્વાર્થી છે એમણે વિચાર કર્યો છે. શું કે આ જે કથામૃત ચાલી રહ્યું છે ને, એ અમે અમૃત લઈને આવ્યા છે, તો તમે આ અમૃત લો, આ પરીક્ષિતજીને પીવડાવો. પરીક્ષિતજી જે એમને મૃત્યુનો આ ભય માથે તોડાઈ રહ્યો છે, એ મૃત્યુનો ભય દૂર થાય અને એમ અમર થઈ જાય, એટલા માટે આ અમૃત પીવડાવો અને અમને કથામૃત આપો. આ રીતે દેવો આવ્યા છે. અને દેવોએ જ્યારે આ સોદાબાજી કરવાની વાત કરી છે ને, ત્યારે સુખદેવજી હસ્યા છે. સુખદેવજીએ પરીક્ષિતજીની સામે નજર કરી છે અને પૂછ્યું છે, શું પરીક્ષિતજી તમારે આ કથામૃતના બદલામાં અમૃત જોઈએ છે, અમર થવું છે? અમૃત એ વસ્તુ છે, સંસારિક વસ્તુ છે કે જેનાથી એક વ્યક્તિ, 5 વ્યક્તિ, 10 વ્યક્તિ અમર થઈ શકે. અને કથામૃત એ વસ્તુ છે કે જેનાથી લાખો કરોડો વ્યક્તિઓ અમર થઈ શકે. અહીંયા આ વાત બતાવવામાં આવી છે. દેવોએ જ્યારે પૂછ્યું છે, સોદો કરવાની વાત કરી છે સુખદેવજીની આગળ આવીને, ત્યારે અહીંયા સુખદેવજીએ ના કીધું છે અને પરીક્ષિતજીએ પણ ના કીધું છે કે મારે કોઈ પણ ભોગે કથામૃત લેવું છે. કથામૃત સિવાય મારે અમૃત મળતું હોય ને તો પણ મારે લેવું નથી. એટલે દેવો ત્યાંથી પાછા ગયા છે. અને આ રીતે કથામૃતની અહીં કથા કરવામાં આવી છે. અહીંયા સાથે શ્રોતાઓને કહેવામાં આવ્યું છે કે જે પણ શ્રોતાઓ છો તેમણે આસન એક રાખવાનું, આસન સિદ્ધિ રાખવાની. આજે જ્યાં બેઠા છો કાલે ત્યાં બેસો. બને તો તમારું આસન લઈને આવો. આસન સિદ્ધિ બહુ મોટી વસ્તુ છે. આસન સિદ્ધિ એટલા માટે છે જરૂરી, એક જ આસન પર તમે 10 વર્ષ સુધી ભક્તિ કરશો, માળા કરશો ને, એ આસન એટલું સિદ્ધ થઈ જશે કે ધીરે ધીરે એ આસન પર બેસશો એટલે તમારું મન સ્થિર થશે અને તમે ધારેલું કાર્ય કરી શકશો. આ આસનની સિદ્ધિ છે. હા, એક જગ્યાએ બેસવું, એક આસન પર બેસવું, હા, એ આસનની સિદ્ધિ છે. અહીંયા
આગળ બતાવ્યું છે કે પૂર્વજન્મના કોઈ પાપ હોય ને તો તમે આ ભાગવતને છોડો. તમારા નજર સામે, તમારા કાનમાં વાત પડે કે અહીંયા ભાગવત થઈ રહી છે અને છતાં તમે ન પહોંચો, એનો મતલબ છે કે તમારા પૂર્વજન્મના પાપો એટલા વધી ગયા છે કે તમે ભાગવતજીમાં અડધો કલાક પૂરતા બી આવી નથી શક્યા. ભાગવતજી જ્યાં જ્યાં સંભળાય છે તે જીવે ભાગવતજીમાં હાજરી આપવી જોઈએ. પૂર્વજન્મના ફળ હોય, કોઈ પુણ્ય ફળ હોય તો જ શ્રવણ થઈ શકે. અને એટલા માટે અહીંયા વારે વારે કહેવામાં આવ્યું કે જો પણ તમે ભાગવતજીનું આયોજન કરી રહ્યા છો તો તમારા નજીકના સગાઓને આ કાર્ડ આપીને, ફોન કરીને, હવે તો ફોન છે આપણી પાસે, પહેલાં તો કુમકુમ પત્રિકા મોકલાવવામાં આવતી અને કુમકુમ પત્રિકાઓથી કહેવામાં આવતી કે ભાઈ તમે આ કથા છે તો કથામાં જરૂરથી આવજો. આ રીતે બોલાવવામાં આવતા અને એ રીતે આપણે ભગવાનના નામે એક નાની કુમકુમ પત્રિકા મોકલી રહ્યા છે કે ભગવાન, અમે તમને નાની કુમકુમ પત્રિકા મોકલી રહ્યા છે, તમે અમારી ભાગવતજીની કથામાં જરૂરથી આવજો. તો આવો નાનકડું એવું ભજન ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. કાનુડા તારા, ગિરધારી તારા, કાનુડા તારા, ગિરધારી તારા, કાનુડા તારા, ગિરધારી તારા, કાનુડા તારા નામ હજાર, કયા નામે લખું કંકુલી. कहे राधापति, कोई कहे रुक्मणपति,
कृष्णचंद्र भगवान की जय, रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, सनातन धर्म की जय, अपने अपने मात પિતા કી જય. જેને જેને બી પાપ લાગે ને જય બોલવામાં એ મને આપી દેજો. જય બોલતા રહેજો. જય નહીં બોલો તો આગળ કથા નહીં ચાલે. કથામાં રસ પડે છે, પરાણે હા નહીં પાડવાની હો, મોડે કહી દેવાય ના મજા નથી આવતી. હા, અને ઘણીવાર એવું પણ થાય કે ના પણ આવતી હોય મજા, પરાણે પરાણે તમે હા પાડતા હોય, એ અમને ખબર પડતી હોય, પણ કથાનું નામ જ આ છે કે ધીરે ધીરે રસ જામશે. હા, અને એમાં રસ ક્યારે જામે કે જ્યારે તમારો પણ સહકાર એવો હોય. તમે આમ જો